નમસ્કાર મિત્રો, ડિજિટલ સેવા ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે CSCના ડીજીપે સોફ્ટવેરને કઈ રીતે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવું, એને કઈ રીતે ઇન્સ્ટોલ કરવું અને કઈ રીતે એને રજીસ્ટર કરવું તે વસ્તુ આપણે જોઈશું. સૌપ્રથમ આપણે ગૂગલમાં ડીજીપે એવું લખીશું. તેમાં આપણે સૌપ્રથમ જે લિંક મળે છે register.csccloud.in/dgp એના ઉપર જ ક્લિક કરવાની રહેશે. ક્લિક કર્યા બાદ આપને ડાઉનલોડ વિન્ડો મળી જાય છે. એમાં સૌપ્રથમ આપણે ડીજીપે સેટઅપ વર્ઝન 1.4 જે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાનું હોય છે. તો અહીંયાથી એની ડાઉનલોડ લિંક મળી જાય છે. ત્યારબાદ આપણને આપણા કોમ્પ્યુટરમાં .NET ફ્રેમવર્ક 4.0 મિનિમમ હોવું જરૂરી છે. જો ના હોય તો અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો. તેમજ વિઝ્યુઅલ C++ ને પણ તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે કંપનીના ડિવાઇસ હોય એના અહીંયાથી ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવાના, ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાના રહેશે. તેમાં તમારે 32 બીટ સિસ્ટમ હોય તો 32 બીટ અને 64 બીટ સિસ્ટમ હોય તો 64 બીટ. સમજો કે તમારે મંત્રા MFS 100 છે તો અહીંયાથી તમે એના ડ્રાઈવર ડાઉનલોડ કરી શકો છો. જો મિત્રો હવે આપણા જોડે બધા જ સોફ્ટવેર ડાઉનલોડ થઈ ગયા છે બરાબર, તો આપણે આને વારાફરતી ઇન્સ્ટોલ કરવાના રહેશે. સૌપ્રથમ આપણા કોમ્પ્યુટરમાં .NET ફ્રેમવર્ક ઇન્સ્ટોલ કરીશું અને ત્યાં ફોલ્ડર ખોલી અને આને ઇન્સ્ટોલ કરવાનું રહેશે. ત્યારબાદ વિઝ્યુઅલ C++ ને આપણે અહીંયાથી ઇન્સ્ટોલ કરીશું ડબલ ક્લિક કરીને. ત્યારબાદ મંત્રા MFS 100 જે આપણું ડિવાઇસ છે ફિંગરપ્રિન્ટ ડિવાઇસ એના ડ્રાઈવર આપણે અહીંયાથી ઇન્સ્ટોલ કરીશું. આ ત્રણ સોફ્ટવેર એકવાર ઇન્સ્ટોલ થયા બાદ આપણે ડીજીપીનું સોફ્ટવેર 1.4 જે આપણે ડાઉનલોડ કરેલું છે એને આપણે ખોલી અને ઇન્સ્ટોલ કરીશું. અહીંયા ડબલ ક્લિક કરીશું. નેક્સ્ટ 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 ઓકે, ફિનિશ કરી દેવાનું છે. ફિનિશ કર્યા બાદ આનો ડેસ્કટોપ પર એક આઇકોન જોવા મળશે ડીજીપીનો. હવે ડીજીપી જ્યારે તમારા ડેસ્કટોપ પર જોવા મળે ત્યારે સૌ પ્રથમ જ્યારે ચાલુ કરો ત્યારે તેને રાઈટ ક્લિક કરી અને રન એઝ અ એડમિનિસ્ટ્રેટર જ કરો. હવે જો તમારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી જો ચોક્કસ હશે તો અહીંયા તમને આ બંને આઇકોન પીળા થયેલા જોવા મળશે. અને અત્યારે હાલ મેં તમને આગળ જણાવ્યું હતું એમ કે અત્યારે હાલ 1.6 સોફ્ટવેર આવેલું છે જે અહીંયા ડિટેક્શન બાદ તે અપડેટ થશે. જો આ ડાઉનલોડ થઈ રહ્યું છે. હવે સોફ્ટવેર એકવાર અપડેટ થઈ ગયા બાદ આપણે અહીંયા તેને ડબલ ક્લિક કરીને ચાલુ કરશું. અહીંયા જુઓ આપને આ સોફ્ટવેર અહીંયા અનરજિસ્ટર્ડ ક્લાયન્ટ એવું જોવા મળે છે. અહીંયા નીચે પણ જુઓ જ્યારે આપણે સોફ્ટવેર ડાઉનલોડ કર્યું હતું એ વખતે 1.4 એટલે 14 હતું અને અપડેટ થયા બાદ આપણને 16 જોવા મળે છે. આપણે જ્યારે ક્લાયન્ટ રજિસ્ટર કરીએ તે વખત ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ફિંગરપ્રિન્ટ ડિવાઇસ કનેક્ટેડ હોવું જોઈએ, સર્વર કનેક્ટેડ હોવું જોઈએ અને ઇન્ટરનેટ પણ ચાલુ હોવું જરૂરી છે. અહીંયા પહેલાં આપણે અહીંયા આપણો આધાર કાર્ડ નંબર નાખીએ. આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ સ્કેન ફિંગરપ્રિન્ટ પર ક્લિક કરીશું. ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેટ થયા બાદ આપણને એક રજિસ્ટ્રેશનનું ફોર્મ જોવા મળશે. અહીંયા આપણે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેટ થઈ ગઈ છે જેથી આપણે અહીંયા સક્સેસફુલ મેસેજ મળ્યો છે. જો અહીંયા આપણને અહીંયા એક ફોર્મ ભરવા મળ્યું છે બરાબર છે. તો એમાં આપણે બિઝનેસ નેમ, પાન કાર્ડ નંબર, એરિયા લોકેશન, સ્ટેટ, ઈમેલ, મોબાઈલ, પિનકોડ જે વગેરે માહિતી અંદર નાખવાની હોય છે. સૌપ્રથમ આપણે બિઝનેસ નેમ લખીશું. હવે પાન કાર્ડ નંબર લખીશું.
હવે આપણો એરિયા લોકેશન, જો ગામ હોય તમારું CSC સેન્ટર તો ગામનું નામ લખીશું, અને જો સિટી હોય તો તેમાં તમે જે એરિયામાં વર્ક કરો છો તે એરિયાનું નામ લખીશું. સ્ટેટમાં અહીંયા આપણે ગુજરાત સિલેક્ટ કરીશું. ઈમેલ જે આપણો હોય એ અહીંયા લખવાનું છે. મોબાઈલ નંબર આપણો લખવાનો છે. પિનકોડ આપણો લખવાનો છે. ત્યારબાદ આપણું જે બેંકમાં ખાતું હોય એ બેંક અહીંયાથી સિલેક્ટ કરવાની, જેમ કે અત્યારે મારી ICICI છે. હવે આપણો એકાઉન્ટ નંબર લખવાનો, ફરીથી એકાઉન્ટ નંબર લખીશું. હવે આપણે જે બેંક અને બ્રાન્ચમાં ખાતું છે તેનો IFSC કોડ લખીશું. હવે એકાઉન્ટ હોલ્ડરનું નામ લખીશું અહીંયા. હવે પ્રોજેક્ટ ટાઈપ, હવે તમે જુઓ કે તમે CSCમાં VLE હો તો અહીંયા તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. પછી મધર ડેરી છે. પછી તમે FPS હોલ્ડર એટલે ફેર પ્રાઇસ શોપના ડીલર હો તો તમારે ગુજરાત PDS સિલેક્ટ કરવાનું છે. હરિયાણા દિશા છે અને જનરલ છે. હવે અહીંયા આપણે ગુજરાત માટે અત્યારે હાલ CSC VLE અથવા ગુજરાત PDS માંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનું છે. જો FPS હોલ્ડર હોય તો ગુજરાત PDS અને CSC VLE હોય તો CSC. અત્યારે હાલ આપણે CSC VLE કરીશું. અહીંયા આપણે એગ્રીમેન્ટ એક્સેપ્ટ કરવાનો છે અને અહીંયાથી આપણે એને એપ્લિકેશન સબમિટ કરવાની. સબમિટ કર્યા બાદ અહીંયા જુઓ આપણું ક્લાયન્ટ રજીસ્ટર થઈ ગયું છે અને એપ્લિકેશન રીસ્ટાર્ટ કરવાનું કહે છે. અહીંયા ઓકે કરીશું. એક વખત રજીસ્ટર થયા બાદ આપણે એપ્લિકેશન ફરી ચાલુ કરવાની છે. હવે આ નવા સોફ્ટવેરમાં પિન દ્વારા લોગિનનું ઓપ્શન આવેલ છે, જેથી અહીંયા ક્લિક કરી ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેટ કરશું અને આપણે એક પિન બનાવીશું. અત્યારે હાલ આપણું ઓથેન્ટિકેશન થયા બાદ આપણને પિન બનાવવા માટે કહે છે, તો આપણે એક પિન રાખી લઈશું આપણું મનગમતો. ફરી રિપીટ કરીશું કન્ફર્મેશન માટે અને પિનને સેટ કરીશું. જો આપણે આપણા DigiPay સોફ્ટવેરને રજીસ્ટર પણ કરી લીધું અને તેને ઓથેન્ટિકેટ કરી અને પિન પણ જનરેટ કરી લીધું છે. સોફ્ટવેરમાં એક વખત પિન દ્વારા લોગિન થયા બાદ આપણને આ પ્રકારની એક સ્ક્રીન જોવા મળશે, જેમાં આપણને વિથડ્રો, બેલેન્સ ચેક કરવા માટે, બિલ પેમેન્ટ લેવા માટે, આધાર શેડિંગ ઓપ્શન્સ, પાસબુક, સેટિંગ્સ એન્ડ પ્રોફાઇલ વગેરે ઓપ્શન જોવા મળશે. હવે આ સોફ્ટવેરને કઈ રીતે ઓપરેટ કરવું એનું વિગતે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. આભાર.